તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું જામનગર જિલ્લા પંચાયત વિશે, જેમાં આરોગ્ય વિભાગમાં ભરતી આવેલી છે તેના વિશે આપણે થોડી માહિતી મેળવશું. તો સૌથી પહેલા વાત કરીએ ફાર્માસિસ્ટ નંબર 1 ઉપર, જેની કુલ જગ્યા 1 છે અને જેનો મળવાપાત્ર ભથ્થો એટલે મહિનાનો પગાર જે છે તે છે 11,000. વધુ માહિતી મેળવીએ આપણે જે એમાં, તો આપણે નીચે વાંચીએ ક્વોલિફિકેશન તમારે શું જરૂર પડશે. તો એમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ અને ફાર્મસીમાં ડિપ્લોમા કરેલું હોય તેવા લોકો એમાં એપ્લાય કરી શકે છે. ત્યાર પછી નીચે જઈએ 2 નંબરનું, તો તેમાં છે સેનેટરી ઇન્સ્પેક્ટર, જેની કુલ જગ્યા 3 છે, જેમાં ધ્રોલ, જામજોધપુર, કાલાવડ આ 3 જગ્યા ઉપર ભરવાની જગ્યા છે અને તેનો પગાર છે 8,000. તેમાં ક્વોલિફિકેશન શું છે? તો સેનેટરી ઇન્સ્પેક્ટર. ત્યારબાદ નીચે વાત કરીએ 3જા નંબર ઉપર, તે છે ફિમેલ હેલ્થ વર્કર. એની કુલ જગ્યા છે 4, અર્બન હેલ્થ સેન્ટર, તેમાં ધ્રોલમાં 2 અને જામજોધપુરમાં 2, એવી રીતના ટોટલ 4 જગ્યા છે અને તેનો કુલ મળવાપાત્ર ભથ્થો એટલે મહિનાનો પગાર છે 11,000. તેની ક્વોલિફિકેશન શું છે? તો એમાં ફિમેલ હેલ્થ વર્કરની બેસિક ટ્રેનિંગ એ જે ANM કરેલું હોય તેના માટે છે. ત્યાર પછી નીચે જઈએ 4થા નંબરનું PHN. એ પણ એક ફિમેલ હેલ્થ વર્કરનું જે છે અને તેનો પગાર છે 11,500 અને તેની ક્વોલિફિકેશન પણ નીચે આપેલી છે, જેમાં ક્વોલિફિકેશન MPW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર એવી રીતનો જ છે. અને એમાં એક્સપિરિયન્સ જે માંગેલો છે તે 3 વર્ષનો માંગેલો છે. ત્યારબાદ નીચે જોઈ લઈએ લેબટેક. લેબટેકની કુલ 1 જગ્યા છે, જે છે ધ્રોલમાં, અને તેનો પગાર છે 11,000 અને તેની ક્વોલિફિકેશન છે ડિગ્રી BSc વિથ કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી. તો મિત્રો, આ તો આપણો આજનો વિડીયો, અને જેની ઉંમર મર્યાદા જે છે 58 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો. આ જે ભરતી છે 11 મહિનાના કરાર આધારિત આપેલી છે. ત્યારબાદ એ છૂટા પણ કરી શકે અને આગળ રિન્યુ પણ કરી શકે. તો હવે આ વેબસાઇટ જે છે aarogyasathi.gujarat.government, તેની ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. કઈ રીતે એપ્લાય કરવું તે ના ખબર હોય તો તમે નીચે કમેન્ટ કરો, હું એના પર પણ એક વિડીયો બનાવી આપીશ. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. વિડીયો ગમ્યો તો એક લાઈક જરૂર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.